તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હોદના વાગી 5:30 અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો તો આપણે ધારપુર જવાનું હોય પેટ્રોલ પુરાવા. હા ભાઈ આવી ગયો, જોઈ લો. એટીએમમાં પેટ્રોલ પુરાવાનું હોય તો બ્લોગમાં જોડાઈ રહેજો. ધારપુર તરફ જવાનો રસ્તો બસ્તો બધું તમને લોકેશન બતાવીશું. જય માતા. તો ગાઈસ આપણે કોન્પુર પહોંચી જઈએ અને આ સાઈડ જાય વીડ સાઈડ રસ્તો કોન્પુર ગમો. આ સાઈડ જાય આપણે ઓમથી વળવાનું આપણે ધારપુર સાઈડ, અને આ સાઈડ વળવાનું આપણે સરવા સાઈડ. એટલે આપણે વળવાનું હોય આ સાઈડ ધારપુર સાઈડ. તો કન્ટિન્યુ બ્લોક કરતા રહેજો. આપણે પેટ્રોલ પુરાવીએ, શું કરીએ શું ના કરીએ એ તમને બ્લોકમાં બતાવીશું. એટલે જોઈ લો આગળનો રસ્તો. જય માતાજી મિત્રો, આપણે આગળ મળીએ. તો ગાઈસ આપણે ઓબલિયા ગામમાં પહોંચી જઈએ અને આગળના રસ્તા તરફ આપણે વધીએ અને બ્લોકમાં જોડાઈ રહેજો. આપણે ઓબલિયાનું ગામનું કંઈ લોકેશન જોઈ લો અને અમે બંને જઈએ છીએ. બ્લોકમાં જોડાઈ રહેજો. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે ધારપુર ગામમાં પહોંચી ગયા છીએ. આપણે પેટ્રોલ પંપે જવાનું, તો બ્લોકમાં જોડાઈ રહેજો. આશિકભાઈ એક જગા દોડો, તો બ્લોકમાં જોડાઈ રહેજો. આપણે કન્ટિન્યુ બ્લોક કરવાનો હોય. તો ગાઈસ આપણે ધારપુરનું મોટી મેડિકલ આપણા એરિયા ભગવતી કાઠિયાવાડી હોટલ. તો જય માતાજી મિત્રો, આપણે ધારપુરના પેટ્રોલ પંપે આવી જાય, જોઈ લો. અને આપણે ટોકી ફૂલ કરાવવાની છે અને પેટ્રોલ પુરાઈને આપણે આપણા ઘર તરફ નીકળવું. પણ આ સાઈડ કોઈ પેટ્રોલ પંપનું લોકેશન અને આપણે પવન નીકળવું હોય. આપણે આશિકભાઈ આપણે સ્કેનર ઉપર પૈસા કરી. તો આપણે ફૂલ પેટ્રોલ થઈ જઈએ. આવું કંઈક લોકેશન પેટ્રોલ પંપનું. આ સાઈડ આપણે થિયેટર. બ્લોકમાં જોડાઈ રહેજો. આપણે વસ્તુ હોય તો તમને બતાવીશું. જય માતાજી મિત્રો. તો ગાઈસ આપણે સિંગલપટ્ટી રોડે ચડી જઈએ. આપણે ધારપુર કાપીને આપણે